સ્ટવ છે નાનો, અને એના જે પેલા નાના નાના સિલિન્ડર આવે ને એ. તો અમે લોકો છે ને રસ્તામાં દાબેલી બનાવીને બી ખાઈશું. કે છે દાબેલી કમ્પ્લીટ અવાજ બી તમે સાંભળો. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ક્રિસમસની લાઇટ જોવા માટે, અહીંયાથી 130 કિલોમીટર દૂર. અને જો મેં સાથે શું લઈ લીધું છે, આ સ્ટવ છે નાનો, અને એના જે પેલા નાના નાના સિલિન્ડર આવે ને એ. તો અમે લોકો છે ને રસ્તામાં દાબેલી બનાવીને બી ખાઈશું, અને તમને બી બતાવીશ. અને આ વિડીયો જોજો, તમને બધાને મજા આવશે. અહીંયા છે ને ક્રિસમસની બહુ જોરદાર લાઇટો થાય છે, તો મેં તમને લાઇટોનો આખો શો બતાવવા માટે અત્યારે લઈ જાઉં છું, અને તમને બી જોઈને મજા આવશે. અને નેક્સ્ટ 2 દિવસ અમે ક્રિસમસના 26 અને 27 ક્રિસમસ પછી અહીંયાથી હેમિલ્ટન જવાના છે 100 કિલોમીટર દૂર. તો આ જે મેઇન સામાન છે ને એ બધો મેં 26-27 તારીખ માટે લીધો છે, કેમ કે રસ્તા એટલા મસ્ત આવશે, બધા પહાડોવાળા ને એવા. જો કે અહીંયા તો બધા જ એવા હોય. તો વચ્ચે મેગી બનાવીને બી ખાઈશું અને એન્જોય કરીશું, અને તમને બી બધું બતાવીશ. તો અત્યારે સીધા જઈએ લાઇટો જોવા માટે, અને આ બધો સામાન ગાડીમાં મૂકું, અને પછી સીધા ત્યાં જઈને મળીએ. તો અત્યારે તમને કદાચ હું નહીં દેખાતો હોઉં, પણ અમે લોકો પહોંચી ગયા છે, અને વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે. તો આપણે ખબર ઇન્ડિયામાં કેવું લગ્નો હોય અને આપણે ગામડાઓમાં ગાડીનું પાર્કિંગ ક્યાં કરીએ, ખેતરોમાં ને. તો એવી રીતે જો અહીંયા ખેતરોની અંદર અત્યારે બધી ગાડીઓનું પાર્કિંગ થાય છે, અને હું અત્યારે પહોંચી ગયો છું અહીંયા હિસ્ટોરિકલ, ખબર નહીં મેરીટાઈમ મ્યુઝિયમ એમ પાર્ક કરીને કંઈક છે. તો આ મ્યુઝિયમની અંદર જ ક્રિસમસની બધી લાઇટિંગ ને બધું છે. તો હું હવે અંદર જતો રહું અને તમને અહીંયાના બધા નજારાને બધું બતાવું. તો અહીંયાથી ટિકિટ સ્કેન કરાવી લીધી છે, અને એન્ટ્રી અમે લોકોએ લઈ લીધી છે. અને હું અત્યારે છે ને લાકડાના બ્રિજની ઉપરથી જઉં છું. અહીંયા આ રીતનું લાઇટિંગ છે, અને હવે અહીંયા તમને અંદર જઈને બતાવું છું. નાના છોકરાઓને બધા બી અહીંયા એન્જોયને બધું કરે છે, એ તમને બતાવું. અને એના પછી ધીરે ધીરે અમે મ્યુઝિયમની અંદર જઈશું અને બધી લાઇટિંગને બધું જોઈશું. જો બાકી અત્યારે નાના છોકરાઓ એન્જોય કરે છે, બધી રીંગોથી ને એનાથી રમે છે. આ જો કંઈક આ રીતનું અત્યારે છે. અત્યારે હું તમને અંદર જઈને બધું કમ્પ્લીટ પ્રોપર બતાવું છું. જે મેઇન બધું અમે જોવા માટે આવ્યા છે એ હજુ તો જસ્ટ અમે એન્ટ્રન્સ પર છે, અને ધીરે ધીરે આગળ જઈએ છીએ, અને આગળ જઈને તમને બધું બતાવું. આ છોકરી છે ને સાન્ટા ક્લોઝની હરણ ગાડી જોડે રમે છે. આ કેટલા બધા હરણ છે હરણ ગાડીમાં. અને પેલી બાજુ જો કંઈક સારું એવું થઈ રહ્યું છે, તમને અત્યારે બતાવવા માટે ત્યાં બી લઈ જાઉં. અને એક બાજુ છે ને અત્યારે અહીંયા વરસાદ પડે છે, તો પ્રોબ્લેમ એ છે, તમને બતાવું જો વરસાદ પડતો. આ કેમેરા પર પાણી પડ્યું એટલે અત્યારે એ થઈ ગયું છે. બાકી તમને બધું અત્યારે બતાવું. અહીંયા કંઈક છે ને એક્ટિવિટી છે, અલગ અલગ કલરની પેન્સ ને બધું મૂક્યું છે, અને આ નાની છોકરી કંઈક કરે છે આ એક્ટિવિટીનું. એ કંઈક આ બેન એમને કરાવડાવે છે. સારું એવું છે નાના છોકરાઓ માટે જો. અને આ પ્રકારનું કંઈક અહીંયા અત્યારે ડેકોરેશન કરેલું છે. જો આજે નાના છોકરાઓ માટે સારું એવું છે. જો આ ઉપર હેલિકોપ્ટરનો પંખો બી ગોલ ગોલ ફરે છે. જો આગળ છે ને આ પાંજરાની અંદર બધી ડક્સ મૂકેલી છે. જો તો અહીંયા છે ને મેન લાઇટ શો છે. અહીંયા બધી દેશી ખુરશીઓ મૂકેલી છે પ્લાસ્ટિકની. અને આ જો મેન આ લાઇટ શો છે અહીંયાનો. અત્યારે બધું અલગ અલગ અહીંયા થશે, તમને બતાવવાનું બધું મેં પૂરેપૂરો ટ્રાય કરીશ.
ભાઈને સજા આપી છે, એમનું મોઢું ને બાંધી દીધું છે અને હાથ બાંધી દીધા એમની મમ્મીએ. રમત કરે છે. આ જેલ છે, જો જેલની ઉપર સાંટા લગાવ્યો છે. અને મેં તમને છે ને આ એક વસ્તુ બતાવવા માટે લઈને આવ્યો. આ જો આ સ્મોક મશીન છે અને એમાંથી બબલ્સ નીકળે છે. તો આ જે બબલ્સ છે ને એને તમે આમ ફોડો ને તો અંદરથી સ્મોક નીકળે. એ રીતના બબલ્સ છે અહીંયા. ના જો બધું અલગ અલગ એ છે. તમને અત્યારે ધીરે ધીરે મેં બધું બતાવું. આ જો આ પાછું સ્ટાર્ટ થઈ ગયું છે. આ જો અત્યારે આને ફોડીશું ને તો એમાંથી જો સ્મોક નીકળશે. તમને અત્યારે લાઈવ બતાવું. આ જો મેં જ્યાં આંગળી મૂકીશ એ ફૂટશે ને તો અંદરથી સ્મોક નીકળશે. આ જો અહીંયા નાના છોકરાઓ માટે સારું એવું રમવાનું છે. જો આ બોટ છે. હા બહુ જોરદાર બનાવ્યું છે આ લોકોએ. એક આખી બોટ ઉપર લટકાઈ છે. અને આ જો નાનો ટેન્યો. હાય બધા, એ છોટું, હાય. કઈ બોલતો નહીં, શરમાઈ ગયો. ચોકલેટ ખાઈને આવેલા. હા સારું એવું છે જો બધું. જો અહીંયા બી સારી એવી સીટ ને એવું છે ને બધા લોકો અહીંયા બેઠા. જો ઉપર રીંછ છે, હરણ છે, દોડું હરણ છે. જો સારું એવું બનાવ્યું છે ફોટો પાડવા માટે બી. જો ઉપર પેલા બે છે ને અત્યારે ઉપર આ સ્ટાર મૂકીને નીચે ઉતર્યો. આ જો આખી હલે છે ને. જો ડોકું હલાયું. 8 ડાન્સ ફ્લોર છે. અહીંયા નીચે લાઇટિંગ ને બધું થાય છે. અને આ બધા છોકરાઓ રમે, જો કૂદે ને એવું બધું કરે. જો તો અમે લોકો છે ને લાઇટો જોઈને આવી ગયા છે. અને અત્યારે અમે લોકો એક ગાર્ડનમાં આવ્યા છે. અહીંયા સારું એવું બધું છે. જો અહીંયા પાણી બાણીનું બી બધી સિસ્ટમ છે. અને અહીંયા ડાઇનિંગ ટેબલો જેવું બી બનાવેલું. તો આપણો જે હતી સગડી એ કાઢી લીધી છે. અને આ એનો નાનો પેલું ગેસ માટેનું છે લગાવવાનું. તો હવે અમે અત્યારે અહીંયા લગાવીએ અને ચાલુ કરી જોઈએ. અને બધું દાબેલી બનાવવા માટે સામાન રેડી છે. તો બનાવીને મસ્ત ખાઈએ. તમને બતાવું કે આ કામ કરે છે કે નહીં કરતું. ફર્સ્ટ ટાઈમ યુઝ કરવાના છે અમે. તો બધું સેટઅપ કરીને જોઈ લઈએ પહેલાં. ચાલુ થઈ ગયો છે અને પેન ને બધું ચડાવીને મૂકી દીધું છે. અને એક બાજુ પવન બી આવે છે. પણ આ છે ને મેં ઓર્ડર કરેલું છે ઓનલાઈન. આની ઉપરથી પેલું આ હટાવી દેવાનું એટલે પેલું છે ને પવન આવે એની માટે છે. અને જો કમ્પ્લીટ ચાલુ છે. હવે દાબેલી બનાવીને અમે લોકો ખાઈશું. અમે લોકો છે ને ઘરેથી આવી ભરીને તૈયાર કરીને લઈને આવ્યા હતા. અને સેવો ને એવું લઈને આવ્યા છે. અને ઘી, તો આ ઘી હવે નાખ્યું. હવે એની અંદર અમે દાબેલી બધી શેકી દઈએ. અને નવો જ છે ને ગેસમાં ઉપાડી કરી. જો ઘી અહીંયા પાડી દીધું. હવે મુહૂર્ત કરી દીધું છે. હવે મસ્ત દાબેલી શેકીએ અને ખાઈએ. જો હવે અમે શેકીએ છે દાબેલી. કમ્પ્લીટ અવાજ બી તમે સાંભળો. ઘીનો તડ બોલે છે. ક્રિસ્પી કરીને ખાઈશું. જો અમે છે ને
આ બધું ચટણીઓ બટાણીઓથી લઈને બધું લઈને જ આવે છે. ડીશો બીસો જો તમે ઘરેથી કમ્પ્લીટ તૈયારી કરીને નીકળ્યા અને ગરમ ગરમ દાબેલી બનીને રેડી થઈ ગઈ. અહીંયા લાઇટ મારી છે દેખાય એટલે થોડું ઘણું. બાકી જો આવો પાર્ક છે ને આવી રીતનું ટેબલ ને છે, હાથ બાથ ધોવા માટે પાણીનું ને બધી વસ્તુ છે. અને હવે અમે લોકો અહીંયા દાબેલી બની ગઈ છે તો ખાઈશું અને પછી શાંતિથી ઘરે જઈશું. તો અમે હવે દાબેલી ખાઈએ અને ઘરે જઈએ તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને કદાચ નેક્સ્ટ વિડીયોમાં તો ડાયરેક્ટ અમે લોકો છે ને ઓકલેન્ડથી બહાર જવાના છે તો તમને એ જોવા મળશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.